હાલ નરેન્દ્ર મોદીને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પેપર લીકની સમસ્યાથી છેલ્લા ઘણા વર્ષોથી લોકો પરેશાન છે, તેમના બાળકો પરેશાન છે। મહેનત કરીને પરીક્ષાઓ પાસ કરીને કે પછી પરીક્ષા આપીએ ત્યાં જ પેપર લીક થઈ જાય અને પરીક્ષા રદ થઈ જાય। આ બાળકોના માથે આ એક મોટી ગાત તો હતી જ, પણ સાથે જ સાથે એવા કિસ્સાઓ છે કે જેમાં મળતિયાઓ પાસ થઈ ગયા હોય અને જરૂરિયાતમંદ અને સક્ષમ બાળક નિરાશામાં ડૂબી અને જીવન ટૂંકાવતું હોય। આ સમસ્યા સામે શિક્ષણ જગતના બુદ્ધિમાનો જ નહીં, અમુકને છોડીને ખુદ બાળકોના માતા પિતાઓ પણ સાવ મૌન હતા। એક છૂપો ડર ઓનલાઈન ટ્રોલિંગથી લઈને ગ્રાઉન્ડ ઉપર ઉતરતા થતા દેશ વિરોધના ટેગને લઈને ખાખી વર્દીમાં રહેલી નેતાઓની પોલીસ પરનો ડર સતત તેમને મૌન કરી રહ્યો હતો, પરંતુ બાળકોએ આ ડરના આજે ના રહેવાનું નક્કી કર્યું હતું અને આ મામલો ઉઠ્યો દિલ્હીના જંતર મંતર ગ્રાઉન્ડ પર, જ્યાં બાળકોને ડરાવવાના દંડા ચાલ્યા અને ભરપૂર ચાલ્યા। બાળકોને મારવાના આવ્યો અને બાળકીઓ સાથે અયોગ્ય વ્યવહાર કરવામાં આવ્યો, છતાં કોઈ દંડાથી વંદા મર્યા નહીં। અંતે હવે થૂંકીને ચાટવાનું તો પડશે જ તેવું માનીને નેતાઓએ જીભ લાંબી કરી અને બાળકો સાથે સંવાદ કરવાનો શરૂ કર્યો છે। હવે ખુદ નરેન્દ્ર મોદીએ પણ વિડીયો કરીને હવે તેઓ આ મામલામાં મૌન તોડીને શું કરવાના છે તે અંગે જાણકારી આપી, પણ આ મામલાને લઈને હવે સોશિયલ મીડિયા પર જ તમે જૂઠા અને અધૂરી વિગતોવાળા જેવી મતલબી પોસ્ટ થવા લાગી છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।